પ્રભુ આજે અમારા ગાયનું પહેલું પુષ્પ આપ્યું અને એ તો થયું મારા સ્વરસનું કામ. હજી મારા પરમાર્થનું કામ બાકી છે મારા નાથ. અને પરમાર્થનું કામ કહું ને તો આજે મારા મારવાની ધરતી ઉપર ઓલા ભેરવા નામના રાક્ષસનો અતિ ઘણો ત્રાસ છે. માંસ પશુ પંખી કોઈને જીવતો મૂકતો નથી. અને પ્રભુ આજે એ કહેવતમાં પણ કહ્યું છે ને કે 100 રૂપિયે કોઈ રૂપિયા વાળા નથી કહેવાતા, એમ એક દીકે કોઈ દીકરા વાળા નથી કહેવાતા. માટે પ્રભુ આજે હું તો મારા પોતાના ઘર તરફથી એવી આશા મનમાં લઈને નીકળ્યો હતો કે આજે ક્યાંક દ્વારકાની અંદર મારા વાડીઓ મને ભેગી જાય અને એમને મારો દીકરો બનાવું તો અતિ ઘણું સારું છે મારું નાથ. ભક્તરાજ શું માગે તમને ભાન છે ભક્તરાજ? હા પ્રભુ આજે ત્રિલોકનો અધિપતિ અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયા ઠાકરને તમારો દીકરો બનાવવા માંગુ ભક્તરાજ. હા મારા નાથ. મને દીકરો જ બનાવવા માંગતા હોય તો પેલા મારા સપના હાથના વચને લાવવું પડે ભક્તરાજ. હે પ્રભુ જો તમે મારી ધરતી ઉપર અવતાર ધારણ કરતા હો ને તો તમે જમા હાથના વચન કરશો મારા પ્રાણ પર તમારા ચરણ કમળની અંદર અર્પણ કરવા જશો ને તો કરી દઈશ મારો નાથ. તો શાવળ ભક્તરાજ હા પ્રભુ કે જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ કરી ભક્તરાજ જ્યારે મારી સમાજને સિધાવો ત્યારે જાતિ જાતિ ગતગંગા દોનો દંપતીને છોટે શણગાર સજી આજે સંતો મંતો તેડાવી હસતા મુખે મને મારી સમાજીઓ સુધી જમાઈ રજાઈ પર ભક્તરાજ. અરે છોપી જાઓ મારો નાથ, છોપી જાઓ. હજી તો મારા આંગણે આવ્યા પણ નથી અને મારા આંગણે આવી અને તમે ગમ્યા પણ નથી અને આમ પાછો હારી આવવાની વાતો કરો છો મારો નાથ. હા ભક્તરાજ હે પ્રભુ અમે તો રહ્યા કાળા માથાના માંગી આ વચનોને ત્યાં સુધી જાળવી રાખીશું પ્રભુ. એ મારાથી કદાપી નહીં બની શકે મારા નાથ. આજે ભક્તરાજ એક બાજુ કહો કે કાળિયા ઠાકરને દીકરો બનાવો ને બીજી બાજુ કહો હતું જમણા હાથના વચન ને ભાઈ જો તમે જમણા હાથના વચન ને લાવો તો ભૂમિકા ભારત કો દેખાય ભક્તરાજ. હે પ્રભુ આજે હું એ પણ જાણું છું કે જો તમે મારા દ્વાર સુધી નહીં આવો તો મારી ભૂમિ ભાર હળવો નહીં થાય. પણ જે રીતે આજે તમે મારી વચન બાંધી રહ્યા છો ને એ જ રીતે મારી પણ એક વેદના છે મારા નાથ. બોલો ભક્તરાજ કે જ્યારે તમે મારા ઘરે અવતાર ધારણ કરશો ને ત્યારે તમારો અને મારો સંબંધ એક પિતા અને પુત્ર તરીકે તો રહેશે પણ